પૈસા નતા ને ત્યારે પોતાનાને અજાણ્યા થતા જોયા છે, અને પૈસા આવ્યા ને તો અજાણ્યાને પોતાના થતા જોયા છે. એટલે કોઈ એમ કહેતું હોય ને કે કેટલું કમાઈશ, થોડો ભાઈબંધ ભેળો બેસ તો ન જાતા. કારણ કે તમે કદાચ એકાદ બે પ્રસંગમાં ગેરહાજર હશો ને તો હાલશે. નાણાં નહીં હોય ખીચામાં, કોકના પ્રસંગમાં ઉભા રહેશો ને તો એ વેલ્યુ નહીં કરે. અને તમે કદાચ એના પ્રસંગમાં નહીં ગયા હોય અને મહિના દી પછી કમાઈને એને જઈને પૈસાકીય સપોર્ટ કરશો ને તોય તમને આમ શું કે બહુ માન આપશે. મેં સમાજમાં એવા ઠેકેદારો જોયા છે જે કોઈ પણ પ્રસંગમાં હાજર ના રહે ને પછી પાછળથી આવીને કાલાવાલા કરી દે કે ભાઈ અમે નહોતા. તો જે પેલો માણા છે ને એ પાછો પીગળી જાય કે હા ભલે કાંઈ વાંધો નહીં, પૈસાવાળો માણા હે ને, પૈસાકીય મદદ તો નથી જ કરી, ખાલી ટાઇટલ છે પૈસાવાળો. અને જે બિચારો ગરીબ માણા હોય એના ખીચામાં કાંઈ ન હોય, એ પ્રસંગમાં પોતાના જીવનનો અમૂલ્ય સમય આપતો હોય તો એની વેલ્યુ ના હોય. એટલે તમે જ વિચારી લો, વ્યક્તિની હાજરીનું મહત્વ છે કે ખાલી પૈસાદારનું ટાઇટલ. એટલે મની છે ને રિસ્પેક્ટ મેળવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે આજકાલ. એટલે તમારી હાજરીનું મહત્વ ના હોય ત્યાં ગેરહાજર રહીને પણ પહેલા રૂપિયો કમાજો.